ભાલેજમાં હુસૈની ટિફિન સેવાનો ભવ્ય પ્રારંભ. તારક મહેતા ફેમ કલાકારની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. આણંદ, ભાલેજ. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા એક સરાહનીય કાર્યનો પ્રારંભ આજે ભાલેજ ખાતે કરવામાં આવ્યો છે. જરૂરતમંદ, વિધવા, બેવા, યતીમ અને ગરીબ લોકો સુધી વિનામૂલ્યે ભોજન પહોંચાડવાના ઉમદા આશય સાથે હુસૈની ટિફિન સેવાનું સફળ ઉદ્ઘાટન સંપન્ન થયું છે. આ ભગીરથ કાર્ય હુસૈની સેવા ટ્રસ્ટ તથા બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે, જે સમાજના વંચિત વર્ગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સિરિયલના જાણીતા કલાકાર રહ્યા ખાસ ઉપસ્થિત. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર, જેમની સિરિયલમાં સરાહનીય અભિનય કર્યો છે, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સંસ્થાના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે શાસ્ત્રો અને ધર્મોમાં અન્નદાન અને વડીલોની સેવાને સૌથી મોટો મંત્ર ગણાવ્યો છે. ભૂખ્યા સુધી અન્ન પહોંચાડવું એ જ સાચી અલ્લાહ અને ભગવાનની સેવા છે. તેમની મુંબઈમાં વડીલો માટે ચાલતી આવી જ સેવાઓનો ઉલ્લેખ કરી ભાલેજની ટીમને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યમાં તન, મન અને ધનથી સહયોગ આપવા લોકોને અપીલ કરી હતી. ટીમવર્ક અને સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો. આ ઉદ્ઘાટન પ્રસંગને સફળ બનાવવા માટે હુસૈની અને બિસ્મિલ્લા ટ્રસ્ટના સભ્યો સહિત અનેક સામાજિક અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં યુસફભાઈ અને તેમની ટીમ, આમિરભાઈ ભરૂચી, મુનાફબાબુ સૈયદ, હાડગુડ, યાસીન બાપુ ભાલેજ, ઇકબાલભાઈ પટની, આણંદ અને અન્ય ટ્રસ્ટ મંડળના ભાઈઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નડિયાદના ઓલ મુસ્લિમ વોહરા સમાજ ગ્રુપના એડમિન મોહસિન મોટાનાનો પણ આ કાર્યક્રમમાં વિશેષ સહયોગ રહ્યો હતો. સંસ્થા દ્વારા તમામ સહયોગીઓ અને દાતાઓનો દિલથી આભાર શુક્રિયા વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સેવા કાર્ય નિરંતર આગળ વધતું રહે તેવી. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ઉદય મોદી. આજે હું આપના શહેર ભાલેજમાં આવ્યો છું. એક બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે કોઈ પણ ધર્મ લઈ લો, કોઈ પણ શાસ્ત્રો લઈ લો, સૌથી પહેલો એમાં એક જ મંત્ર તમને દેખાશે, અન્નદાન અને મા બાપની સેવા. તો આ લોકોએ એક હુસૈની ચેરિટેબલ ટ્રસ્ટ અને બિસ્મિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટે એક ઉપયોગ આવો જ એક પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છે. એ લોકો કે જે ભૂખ્યા છે મા બાપ, એમના સુધી અન્નના કણો પહોંચે, એમના સુધી એમનું ટિફિન પહોંચે અને એમની સુધા શાંત થાય. તો આ એક ભગવાનની જ સેવા છે, એક પરવર્તિગારની સેવા છે, અલ્લાહની સેવા છે. તો સર્વોને મારી વિનંતી છે કે બસ આ કામમાં સહયોગ કરજો. તમારાથી જે સહયોગ થઈ શકે. હું એમ નથી કહેતો કે તમે એમને પૈસા જ આપો, શ્રમદાન પણ એટલું જ બહુ મહત્ત્વનું છે. પણ આ તમારા શહેરમાં શરૂ, તમારા ગામમાં શરૂ થઈ રહી છે આ જે ચીજ, તમે એનો જરૂરથી લાભ ઉઠાવો અને જરૂરથી આવી સેવાનો લાભ લો. તમારો પરિચય આપ્યો સાહેબ, નામ શું કરો? હું ડૉક્ટર ઉદય મોદી. હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, CID, મારી કેટલીય ગુજરાતી ફિલ્મો છે જે હમણાં જ એક રિલીઝ થયેલી છે ધર્મેશ ડાન્સર સાથે, સફળતા 0 કિલોમીટર, એમાં પણ મેં ધર્મેશના ફાધરનું કેરેક્ટર કરેલું છે. એક મારી હમણાં ધાકડ નવી ગુજરાતી ફિલ્મ યુટ્યુબ ઉપર જસ્ટ શો થશે, તમને ધાકડ કરશો તો એમાં પણ મારો એક બહુ સારો એવું કેરેક્ટર છે મારું. તો આપ મને યુટ્યુબ ઉપર આ બંને ફિલ્મો મારી હમણાં જ સફળતા 0 કિલોમીટર અને ધાકડ આવેલી છે. અને હું આ કામ મુંબઈમાં છેલ્લા 20 વર્ષથી કરી રહ્યો છું. 350 બુઝુર્ગોને અમારા દ્વારા અમે ટિફિન પહોંચાડી રહ્યા છીએ, એમની સુધાને શાંત કરી રહ્યા છીએ અને આમનો પણ એ જ પ્રયત્ન છે, સુધા શાંત કરવાનો. તો આવો આપણે સાથે મળી અને એક નવો જ પ્રકલ્પ ઊભો કરીએ અને આ જે કાંઈ બુઝુર્ગોને પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવીએ. દરેક લોકો સાથ અને સહકાર આપશે. આટલી બીજી લાઈનમાંથી બી સાહેબ તમે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો, તો શું કહેવા માંગશો? જ્યાં પણ આવી સેવા થશે ને જ્યાં પણ મને બોલાવવામાં આવશે ત્યાં હું તન મન ધનથી હાજર રહીશ. હું આજે આમને પ્રોમિસ આપીને જાઉં છું, જ્યાં પણ કોઈ આવી સેવા કરશે બુઝુર્ગો માટે, મા બાપ માટે, યતીમ માટે, તો હું 24 કલાક એ લોકો માટે હાજર રહીશ. તન મન ધન બધાથી મારો સહયોગ એમની સાથે હશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર ડૉક્ટર ઉદય સાહેબનો, જે તારક મહેતામાં પણ બહુ સારો રોલ ભજવી રહ્યા છે અને સમાજને એક સારી એક એ નમૂનો પેશ કરી રહ્યા છે કે કુટુંબમાં પણ શાંતિ થાય. અને બીજું 20 વર્ષથી ત્યાં મુંબઈની અંદર એ લોકો ટિફિનની સેવા લગભગ 350 લોકોને પહોંચાડી રહ્યા છે. અમે બી આજે ભાલેજમાં અને નડિયાદમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. દુઆ કરવા
કે એમાં બી અમને કામયાબી અને સફળતા મળે અને વધારેમાં વધારે જલ્દીથી જલ્દી વધારેમાં વધારે લોકોની સેવા કરવાનો મોકો મળે.